માનસ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર હું મયુર દ્વિવેદી આપનું હાર્દિક સ્વાગત કરું છું. યુવાનો, સરકારી નોકરી મેળવવાનું સપનું આપણું કદાચ એક મુખ્ય સપનું છે, અને એમાં પણ પોલીસ ઓફિસર બનવાનું સપનું, એક એડવેન્ચરસ લાઈફ જીવવાનું સપનું છે. પોલીસ ઓફિસર બનવાના સંદર્ભમાં ડીએસપી ડીવાયએસપીથી લઈ પીએસઆઈ કોન્સ્ટેબલ સુધીના જુદા જુદા ઓપ્શન્સ આપણી પાસે હોય છે, અને એ બધા માટે અલગ અલગ પરીક્ષાઓ લેવાતી હોય છે. આજે આપણે અહીંયા સમજીશું કે પીએસઆઈ એએસઆઈ પરીક્ષા ક્યારે લેવાય છે, કઈ રીતે લેવાય છે, કોણ આ પરીક્ષા આપી શકે. આ બધી જ બાબતો જો વિગતવાર રીતે સ્પષ્ટપણે સરળ રીતે સમજવા માંગતા હોવ યુવાનો, તો 15 મિનિટ આ વિડીયો શાંતિથી જુઓ અને સમજો. યુવાનો, એ સંદર્ભમાં અમે આ શીર્ષક રાખ્યું છે હાઉ ટુ પ્રિપેર ફોર પીએસઆઈ, અને એ સંદર્ભમાં આપણે પહેલો પ્રશ્ન લઈએ છીએ કે પીએસઆઈ એએસઆઈની પરીક્ષા કોણ આપી શકે, શું છે એની લાયકાતો. લાયકાતો બે જ છે, એક છે વય મર્યાદા સંબંધી લાયકાત અને બીજી છે શૈક્ષણિક લાયકાત. વય મર્યાદા સંબંધી લાયકાત શું છે? તો કે કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ યુવાન જે 21 થી 35 વર્ષની વયનો છે તે આ પરીક્ષા આપી શકે છે. હા, જનરલ કેટેગરી સિવાય જો કોઈ યુવાન એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસમાં આવતું હોય તો એને 5 વર્ષની છૂટ મળે. દેટ મીન્સ એ 40 વર્ષ સુધી એક્ઝામ આપી શકે. હા, અને મહિલા હોય તો મહિલાને 5 વર્ષની વધારાની છૂટ મળે. દેટ મીન્સ કે જનરલ કેટેગરી ફિમેલ 40 વર્ષ સુધી પરીક્ષા આપી શકે, અને જો એ જનરલ કેટેગરી ફિમેલ જે છે એ ફિમેલ જનરલ કેટેગરીના સ્થાને એસસી એસટી ઓબીસી કે ઈડબ્લ્યુએસમાં આવે છે તો એને વધારાના 5 વર્ષ મળશે, એટલે કે 45 વર્ષની એજ સુધી એ એક્ઝામ આપી શકે છે. તો વય મર્યાદા સંબંધી લાયકાત આપ આપની પરિસ્થિતિ પ્રમાણે નક્કી કરી શકો છો, તમે ક્યાં સુધી એક્ઝામ આપી શકો. બીજી વાત છે શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાત બહુ સ્પષ્ટ છે. કોઈ પણ માન્ય યુનિવર્સિટીથી કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ચાહે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ચાહે ભાવનગર યુનિવર્સિટી, ચાહે ગુજરાત યુનિવર્સિટી, કોઈ પણ યુનિવર્સિટીથી આપ કોઈ પણ સ્ટ્રીમમાં બીએ, બીએસસી, બીસીએ, બીકોમ, એન્જિનિયરિંગ, એમબીબીએસ, કોઈ પણ સ્ટ્રીમમાં તમે જ્યારે ગ્રેજ્યુએશન કરો છો, સ્નાતક બનો છો, તો તમારી પાસે એ લાયકાત છે કે તમે પીએસઆઈ પરીક્ષા આપી શકો. એક વાત ઓર યાદ રાખવા જેવી છે આ બાબતમાં, કે જ્યારે તમે ગ્રેજ્યુએશન કરી લીધું છે તો કેટલા ટકા આવ્યા છે માયને રાખતું નથી. એવું જરૂરી નથી કે 60% હોય તો જ તમે આ પરીક્ષા આપી શકો. અરે મારા ભાઈ, 35% પાસિંગ માર્ક્સ પણ જેને હોય તે પણ આ પરીક્ષા આપી શકે છે. તો સમજી ગયા છીએ આપણે પીએસઆઈ એએસઆઈ પરીક્ષા આપવા માટેની મૂળભૂત લાયકાતો કઈ છે, અને એ લાયકાત હેઠળ કઈ છૂટ કઈ કેટેગરીને મળે છે. હવે આપણે બીજો પ્રશ્ન લઈશું, કઈ રીતે પરીક્ષા લેવાય છે. આ જે પ્રશ્ન છે એને આપણે પરીક્ષાનું માળખું કહી શકીએ. સ્ટ્રક્ચર ઓફ એક્ઝામિનેશન છે શું? યુવાનો, પીએસઆઈ એએસઆઈ પરીક્ષાનું માળખું 3 ભાગમાં વહેંચાયેલું છે. આપની સમક્ષ ચિત્રમાં રજૂ છે. પહેલું ફિઝિકલ ટેસ્ટ હોય છે, પ્રિલિમિનરી ટેસ્ટ હોય છે, મેઇન ટેસ્ટ હોય છે. કઈ ટેસ્ટ ક્યારે લેવાય એ બદલાતું રહ્યું છે. લાસ્ટ ટાઈમનો જે એક્સપિરિયન્સ હતો તો એમાં પહેલા પ્રિલિમિનરી ટેસ્ટ લેવાની, ક્ષમા કરજો, પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવાની, પછી પ્રિલિમિનરી ટેસ્ટ લેવાની, અને પછી મેઇન ટેસ્ટ લેવાની. હા, એક વાત પાકી છે, મેઇન ટેસ્ટ સૌથી છેલ્લે હોય છે. ફિઝિકલ ટેસ્ટ, પ્રિલિમિનરી ટેસ્ટ અને મેઇન ટેસ્ટના સંદર્ભમાં એક ઓર વાત સ્પષ્ટ કરી લઈએ કે આ શારીરિક કસોટી છે જેમાં તમારું ફિઝિકલ પરફોર્મન્સ ચકાસવામાં આવે છે, અને પ્રિલિમિનરી ટેસ્ટ અને મેઇન ટેસ્ટ એમસીક્યુ આધારિત પરીક્ષા છે. ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ આવે છે. ચાલો સમજીએ આપણે દરેક પરીક્ષાના તબક્કાને, અને એ સંબંધમાં પહેલું આપણે ફિઝિકલ ટેસ્ટ લઈએ. યુવાનો, ફિઝિકલ ટેસ્ટ પીએસઆઈ એએસઆઈ પરીક્ષામાં 50 માર્ક્સની હોય છે, અને એની અંતર્ગત મિનિમમ પાસિંગ થવાનું જે સ્ટેન્ડર્ડ છે એ પુરુષો માટે 25 મિનિટમાં 5 કિલોમીટર જો પુરુષ દોડી દેખાડે તો મેલ કેન્ડિડેટ એ પરીક્ષામાં પાસ થયેલ ગણાય છે. જ્યારે મહિલાઓ માટે આ નિયમ 9.5 મિનિટમાં 1600 મીટર રનિંગનો છે. તો રનિંગ એક જ ફિઝિકલ ટેસ્ટનો ક્રાઇટેરિયા છે અત્યારના નિયમો પ્રમાણે, અને એ નિયમો મુજબ 25 મિનિટમાં 5 કિલોમીટર તમે જો પૂરું કરો છો તો તમે પ્રિલિમિનરી અથવા મેઇન્સ ટેસ્ટ માટે તમે એલિજિબલ ગણાવ છો. અહીંયા એક સ્પષ્ટતા આપી દો કે આ જે 50 માર્ક્સની પરીક્ષા છે ને, એ પરીક્ષામાં તમે જે માર્ક્સ મેળવો
એ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થાય છે. અને એટલે તમે જેટલી ઓછી મિનિટમાં તમારો ટાર્ગેટ પૂરો કરો, એટલું જલ્દી એટલા વધુ તમને માર્ક્સ મળી શકે છે. તો અગર આપ મેલ કેન્ડિડેટ છો તો આપણે એ ટાર્ગેટ રાખવો જોઈએ કે 18 થી 20 મિનિટમાં આપ 5 કિલોમીટર દોડી જાઓ. અને જો આપ ફિમેલ કેન્ડિડેટ છો તો આપનો ટાર્ગેટ હોવો જોઈએ 7 થી 8 મિનિટમાં 1600 મીટરનું રિંગ તમે પૂરું કરી દો. આના માટે જબરદસ્ત ફિઝિકલ ટેસ્ટ માટે જબરદસ્ત મહેનત કરવી પડશે. એના માટે તૈયાર રહેજો. પોલીસ ઓફિસર બનવાનું સપનું સાકાર કરવાનો આપણે આજે પાયો બનાવી રહ્યા છીએ. યુવાનો એ પછી ફિઝિકલ ટેસ્ટ પછી પ્રિલિમિનરી ટેસ્ટ સમજીશું. પ્રિલિમિનરી ટેસ્ટમાં એક પેપર આવશે જનરલ નોલેજનું, જેને આપણે ગુજરાતીમાં સામાન્ય જ્ઞાન કહીએ. શું છે આ પેપરમાં? તો કે આ પેપર 100 માર્ક્સનું હશે. અત્યારે જે સિલેબસનું માળખું છે એ પ્રમાણે 100 ઓબ્જેક્ટિવ પ્રશ્ન એમાં આવશે. તમને સમય 2 કલાકનો મળશે. અને હા, આ પ્રશ્ન પેપરમાં નેગેટિવ માર્કિંગ હશે. એટલે કે એક પ્રશ્ન ખોટો કરો તો તમારા 0.25 માર્ક્સ કપાઈ જશે. આ સાથે જ બીજી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે પ્રિલિમિનરીની જે આ પરીક્ષા છે ને એ એક પ્રકારની એલિમિનેશન ટેસ્ટ છે. ધેટ મીન્સ કે આ પરીક્ષામાં તમે જે માર્ક્સ મેળવો છો એ માર્ક્સ તમારા ફાઇનલ કટ ઓફમાં જોડાશે નહીં. ફક્ત અને ફક્ત જે વિદ્યાર્થી પ્રિલિમિનરી પરીક્ષામાં સિલેક્ટ થાય છે એને મેઇન એક્ઝામિનેશનમાં બેસવા મળે છે. આને એલિમિનેશન રાઉન્ડ પણ કહેવાય છે. અને આ એલિમિનેશન રાઉન્ડની અંતર્ગત આપણે પાછલા વર્ષની પરીક્ષા જોઈએ ને તો 75 માર્ક્સનો કટ ઓફ રહેલો. ઓબ્જેક્ટિવ પ્રશ્ન 100 આવ્યા, એમાંથી 75 માર્ક્સની આસપાસ જનરલ કેટેગરી મેલનો કટ ઓફ રહેલો. હા, એ પ્રશ્ન ઊભો થાય કે આમાં કયા વિષયથી, સામાન્ય જ્ઞાન હેઠળ કયા કયા વિષયથી પ્રશ્ન આવે છે. તો ચિંતા ના કરો, 5 મિનિટમાં આપણે આના દરેકે દરેક વિષય ઉપર પણ પ્રકાશ પાડીશું. આપણે આગળ સમજીએ. આપણે ફિઝિકલ ટેસ્ટ સમજી ચૂક્યા છીએ, આપણે પ્રિલિમિનરી ટેસ્ટ પણ સમજી ચૂક્યા છીએ. હવે આપણે સમજવું છે મેઇન ટેસ્ટ શું છે. તો કે મેઇન ટેસ્ટમાં 4 પેપર આવશે. 4 પેપર, દરેકના 100 માર્ક્સ એટલે કે 400 માર્ક્સ. દરેકમાં 100 ઓબ્જેક્ટિવ પ્રશ્ન એટલે 400 પ્રશ્ન. નેગેટિવ માર્કિંગ અગેન 0.25% એટલે કે એક પ્રશ્ન ખોટો પડે તો તમારા સાચા પ્રશ્નમાંથી 0.25 માર્ક્સ કપાઈ જશે. યુવાનો, આની અંતર્ગત આપણે જે 4 પેપર આપવાના છે એ છે ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન અને કાયદાશાસ્ત્ર. આ 4 પ્રશ્ન પેપર આપણે જોવાના છે અને આ ચારેયનું સિલેબસ પણ આપણે જોઈશું. પરંતુ હા, આ સિલેબસ મેન્સનો આપણે જોઈએ એની પહેલા આપણે જોઈ લઈએ એક વખત પ્રિલિમિનરીનો સિલેબસ. કે જે પ્રિલિમિનરીમાં એક પેપર 100 માર્ક્સનું આવવાનું છે. એમાં કુલ મળીને 8 સબ્જેક્ટ આપણે તૈયાર કરવાના છે. પહેલું જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન. બીજું વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ. ત્રીજું મનોવિજ્ઞાન. ચોથું ઇતિહાસ. પાંચમું ભૂગોળ. છઠ્ઠું સમાજશાસ્ત્ર. સાતમું વિજ્ઞાન અને 8મું મેન્ટલ એબિલિટી. મારા યુવાનો, આ જે 8 વિષયો છે એમાંથી 2-3 વિષયો તમને એકદમ નવા લાગી શકે કે ભાઈ આ મેન્ટલ એબિલિટી શું ચીજ છે. મેન્ટલ એબિલિટી શું ચીજ છે એવું તમને અંદાજો આવી શકે. તો મેન્ટલ એબિલિટી હકીકતમાં તમે જોવા જાઓ તો મેથ્સ રિઝનિંગથી જોડાયેલું હોય છે. એને સામાન્ય માનસિક યોગ્યતા કહેવાય. બીજી એક વાત કે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર એવા વિષયો છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પીએસઆઈ કોન્સ્ટેબલ ની પરીક્ષા સુધી જ મોટા ભાગે તમને સીમિત દેખાશે. તો આ તમામ વિષયો આપણે તૈયાર કરવા પડે. અને એ પણ અહીંયા સ્પષ્ટ કરી દઉં કે જે 100 પ્રશ્ન આવશે તો તમે એવું નહીં માનતા કે આ 8 વિષયથી દરેક વિષયથી 12 પ્રશ્ન આવી જશે. ના, આવું નથી. આનું આંતરિક સંતુલન શું રહેશે એ તો જે પીએસઆઈ ભરતી બોર્ડ છે ગુજરાત સરકારના ગૃહ ખાતાનું, એ સંસ્થા આનું નક્કી કરે છે કે કયા સબ્જેક્ટમાંથી કેટલા પ્રશ્ન બનાવવા. એક એક્ઝામ્પલ આપું આ બાબતમાં. એક એક્ઝામ્પલ સિમ્પલ કે 2021-22માં જે પરીક્ષા જાહેર થઈ એ પરીક્ષાની અંતર્ગત રિઝનિંગ, મેથ્સ રિઝનિંગ એટલે કે મેન્ટલ એબિલિટીથી જ 45 થી વધુ પ્રશ્ન આવ્યા. તમને મન થાય છે ને કે આવું પેપર જોઈએ આપણે? તો એક વખત
તમે અમારા આ જે નંબર છે 7228937808 એ નંબર ઉપર અત્યારે જ તમે વોટ્સએપ મેસેજ કરો અને એ વોટ્સએપ મેસેજમાં જય હિન્દ લખો, હાઈ લખો એના કરતાં બહેતર છે જય હિન્દ લખીએ અને જય હિન્દ લખીને મોકલો. આપને તરત જ અમે પીએસઆઈ પ્રિલિમિનરી પરીક્ષાનું, પીએસઆઈ મુખ્ય પરીક્ષા જે 2021-22માં થઈ એ બધા 5 પેપર આપને તરત જ સેન્ડ કરી દેશું. તો અત્યારે જ તમારા હાથમાં જો મોબાઈલ આ છે, આ વિડીયો પૂરો થાય એવું તરત જ આ નંબર ઉપર વોટ્સએપમાં જય હિન્દ કરશો. મારા યુવાનો, અહીંયા હું ફરીથી મારી વાત ઉપર આવું કે આ 8 વિષયોમાંથી ખાલી એક વિષયથી 45+ પ્રશ્ન 2021-22માં આવ્યા. બની શકે આવતી પરીક્ષાઓમાં ઇતિહાસ ભૂગોળથી વધારે આવી જાય. ધેટ મીન્સ કે આ 8 વિષયો બહુ સરસ રીતે તૈયાર કરવા પડશે અને એના આધારે જ આપણને મેન્સ પરીક્ષા આપવા મળશે. અને જ્યારે આપણે મેન્સ પરીક્ષા આપશું યુવાનો, ત્યારે આપણે કયા સબ્જેક્ટમાં શું તૈયાર કરવું પડશે? તો કે ભાઈ 4 પેપરની અંતર્ગત આટલી બાબતો તૈયાર કરવી પડશે. પ્રથમ તો આપણે આપણી ગુજરાતી ભાષા લઈએ. તમે જો અંગ્રેજી માધ્યમથી ભણ્યા છો તો તમારે ગુજરાતી સ્ટ્રોંગ કરવું પડશે. અને હા, તમે ગુજરાતી માધ્યમથી ભણ્યા છો તો તમારે અંગ્રેજી સ્ટ્રોંગ કરવું પડશે. આ બંને ભાષા હારે કોઈ બાયસ નહીં, બંને આપણી છે, બંને આપણી કારકિર્દીના નિર્માણનો પાયો છે, બંને આપણું પોલીસ ઓફિસર બનવાનું સપનું સાકાર કરે છે. માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, બંને ભાષા સરસ રીતે શીખીશું. શું શીખીશું આ ભાષાની અંતર્ગત? તો કે પેપર 1 ગુજરાતીનું જે સ્તર રહેશે એ 12મા ધોરણ ઉપર આધારિત રહેશે. 12મા ધોરણ ઉપર આધારિત રહેવાનો મતલબ છે કે પ્રશ્નોનું સ્વરૂપ બહુ ઊંચા લેવલનું, હાયર સ્ટેન્ડર્ડનું નહીં, અપર મિડલ સ્કૂલિંગના લેવલનું રહેશે. સેમ આ જ વાત 12મું ધોરણનું સ્તર રહેશે અંગ્રેજી ભાષાના પેપરમાં. ટોપિક અને સબ્જેક્ટ કયા આવશે? તો કે ટોપિક આવશે વ્યાકરણ, ગુજરાતીમાં, અંગ્રેજીમાં કહેવાય ગ્રામર. ટોપિક આવશે ગુજરાતીમાં મૌખિક ક્ષમતા, અંગ્રેજીમાં કહેવાય વર્બલ એપ્ટિટ્યુડ. ટોપિક આવશે ગુજરાતીમાં રૂઢિપ્રયોગો, અહીંયા એક શબ્દ મૂકી દીધો વોકેબ્યુલરી. બધી જ પ્રકારના પ્રશ્ન પૂછી શકે, એન્ટોનિમ, સિનોનિમ વગેરે. પછી શબ્દકોશ એટલે ઇડિયમ પણ પૂછશે. કોમ્પ્રિહેન્શન બંનેમાં પૂછાઈ શકે છે. હા, પાછલી જે પરીક્ષા હતી એમાં કોમ્પ્રિહેન્શનને બહુ જાજુ મહત્વ નહોતું મળ્યું, બાકીના મુદ્દાઓને વિશેષ મહત્વ મળ્યું હતું. તે છતાં જ્યારે આપણે તૈયારી કરીએ ત્યારે આપણે આ 5 બાબતોને સર્વાંગી રીતે તૈયાર કરીશું. અન્યથા આ પેપરો એવા છે કે જે વ્યક્તિને અસફળ બનાવી દે. અહીંયા કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આ બંને પેપરમાં 70+ સ્કોર થવો જોઈએ. પેપર 3 પાછું સામાન્ય જ્ઞાનનું છે, જનરલ નોલેજનું. એમાં શું આવશે? અગેન કરંટ અફેર્સ, કોમ્પ્યુટર અને સાયકોલોજીકલ મેટર્સ, જેને આપણે મનોવૈજ્ઞાનિક બાબતો કહીએ. આ 3 વિષયો આપણે 100 માર્ક્સના પ્રશ્નમાં આપણે 3 વિષયોથી પ્રશ્ન આવશે. જનરલી અહીંયા સામાન્ય જ્ઞાનના પેપરના નામ ઉપર જે પ્રશ્ન આવશે સ્નાતક સ્તરના હોવાના કારણે અહીંયા પ્રશ્નો જનરલ સાયન્સના પૂછાઈ જાય છે, જ્યોગ્રાફીના પૂછાઈ જાય છે, હિસ્ટ્રીના પૂછાઈ જાય છે. તો જે વિષયો આપણે પ્રિલિમિનરીમાં જે વિષયો 8 તૈયાર કરીએ એ 8 વિષયોને અહીંયા આપણે એમના એમ સેટ કરી શકીએ, પ્લસ એમાં કોમ્પ્યુટર જરાક જોડી દઈએ તો આપણું આ પેપર 3 તૈયાર થઈ જાય. પેપર 4 કાયદાશાસ્ત્રનું છે, જે કદાચ તમારા માટે એકદમ નવો વિષય હોઈ શકે. જો તમે અત્યારે જ ગ્રેજ્યુએટ થયા છો અથવા અત્યારે ગ્રેજ્યુએશન કરી રહ્યા છો. કાયદાશાસ્ત્ર હેઠળ મારા યુવાનો આપણે કુલ મળીને 9 કાયદા ભણવાના છે. એમાં પહેલો કાયદો છે ભારતનો મૂળ કાયદો કહેવાય, ભારતનું બંધારણ. એ પછી ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી, એ પછી ક્રિમિનલ પ્રોસિજર કોડ સીઆરપીસી, એવિડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ જીપીએ, પ્રોહિબિશન એક્ટ, આપણે ગુજરાતીમાં નશાબંધીનો કાયદો કહીએ, એન્ટી કરપ્શન એક્ટ એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી કાયદો, એટ્રોસિટી એક્ટ. એટ્રોસિટી એક્ટ શું છે? તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ એટલે કાયદો. તો એટ્રોસિટી એક્ટ અને મોટર વ્હીકલ એક્ટ કે જે આપણે અત્યારે તમે રસ્તા ઉપર જતા હોવ તો તમને ફાઇન લાગતો હોય છે, લાલ લાઇટ ક્રોસ કરી લીધી તો તમારી પર ફાઇન આવે છે. તો એ કયા કાયદા હેઠળ આવે છે? મોટર વ્હીકલ એક્ટ હેઠળ. તો આ તમામ કાયદાઓ પણ આપણે મુખ્ય પરીક્ષામાં તૈયાર કરવાના આવશે. અને આ ચારેય પેપરને આવી રીતના તૈયાર કરવું હોય કે ચારેયમાં આપણે ઓન એન એવરેજ આ બંનેમાં 70+, આમાં 70+ અને આમાં 90ની આસપાસ રહીએ એવી તૈયારી કરવી હોય તો એ કંઈ 2-3 મહિનામાં થોડી થાય. એના માટે બહુ ગંભીરતાથી અને કમસે કમ 6-8 મહિનાનો કાર્યક્રમ બનાવી
આપણે તૈયારી કરવી પડે. આ પ્રકારની જ બેચ આપણે માનસ એકેડમીમાં સમયાંતરે આયોજિત થતી રહેતી હોય છે. જો તમારે 2023-24ની એક્ઝામ માટે ખરેખર આમાં સામેલ થવું છે, પીએસઆઈ બનવાનું સપનું સાકાર કરવું છે, તો અત્યારે જ માનસ એકેડમીની જે બેચ શરૂ થવાની હોય એ બેચ સાથે તમે તમારું એડમિશન કન્ફર્મ કરી લેજો. હવે એક નવો પ્રશ્ન લઈએ. મૂળ પ્રશ્ન હતો હાઉ ટુ પ્રિપેર ફોર પીએસઆઈ એક્ઝામિનેશન. તો કે જે વિષયો સિલેબસમાં બતાવ્યા કુલ 5 પેપર અને ફિઝિકલ એક્ઝામ, આ 5 પેપરને કઈ રીતે તૈયાર કરશું? તો કે આ પરીક્ષાની તૈયારી 3 ડાયમેન્શનથી થશે. નંબર 1, તમામ પ્રકારની ફેક્ટ્સ આપણે ગોખવા પડશે તો એમસીક્યુમાં આપણો કમાન્ડ આવશે. નંબર 2, તમામ પ્રકારના કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આપણે મેચ્યોર બનાવવી પડશે. અને આ ફેક્ટ અને કન્સેપ્ટના આધારે જ આપણે જેટલા વિષયો છે એ તમામને કોરિલેટ કરતા શીખવું પડશે. એટલે કે અહીંયા હું શબ્દ વાપરીશ કે આપણામાં લોજિકલ થિંકિંગ, રેશનલ થિંકિંગ આ વિષયોના અભ્યાસ સાથે ફેક્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ વધવા સાથે આપણું રેશનલ થિંકિંગને વધારવું પડશે. અને એના આધારે જ આપણે આપણી તૈયારી એવી રીતના કરી શકીએ કે જેમાં મેં હમણાં કીધું કે ગુજરાતી અંગ્રેજીમાં અને જીકેમાં 70+ તથા કાયદાશાસ્ત્રમાં 80+ માર્ક્સ આવે એવું કંઈક કરવા માટે આપણે આ ત્રણેય ઉપર ધ્યાન આપવું પડશે. કઈ રીતે ધ્યાન આપી શકાય? કઈ પુસ્તકો વાંચવી પડે? અહીંયા એક વાત ધ્યાનમાં રાખજો, કુલ મળીને જે મેન્સના 400 માર્ક્સ મેં કીધા 4 પેપરના અને ફિઝિકલના 50 માર્ક કીધા, 450 માર્ક્સમાંથી મારા યુવાનો જે છેલ્લે પરીક્ષા લેવાની 2021-22માં, તો એમાં પીએસઆઈ બનવા માટે 300+ સ્કોર જરૂરી હતો. એનાથી વધારે સ્કોર થયો છે, બટ 300+ હોય તો તમને કોઈ પણ જગ્યાએ પીએસઆઈમાં તમારી પાસે કેટેગરી વાઇઝ રિઝર્વેશન હોય તો મળી જતું હતું. તો 300+ સ્કોર કરવા માટે આપણે જો 50માંથી 50 લઈએ અને આ જે 4 પેપરના 400 માર્ક્સ છે એમાંથી જ જો આપણે ખરેખર 290 થી 320 વચ્ચે આવી જઈએ તો મારા યુવાનો આપણે પીએસઆઈમાં ટોપ 100માં આવી શકીએ. એક ચીજ ઓર ધ્યાનમાં રાખવાની કે અહીંયા જે વેકેન્સીઝ આવી રહી છે એ ઘટતી જતી માત્રામાં આવી રહી છે, મતલબ કે કટ ઓફ ઊંચો જશે. તો જો ઊંચા જતા કટ ઓફ ઉપર કમાન્ડ મેળવવો હોય તો ફેક્ટ્સ, અન્ડરસ્ટેન્ડિંગ અને કોરિલેશન ઉપર આપણે કમાન્ડ મેળવવો પડશે, જેટલા સબ્જેક્ટ સિલેબસમાં બતાવ્યા. અહીંયા એ વાત ધ્યાનમાં રાખીએ, ફેક્ટ્સ એટલે કયા મુદ્દાઓ? તો કે હુ, વેર, વેન અને વિચ થી જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ ફેક્ટ છે. વોટ, વાય, હાઉ અને વિચ થી જોડાયેલા મોટા ભાગના પ્રશ્નોના જવાબ કન્સેપ્ટ હોય છે. અને અહીંયા જે મેં વાત કરી છે સામ્યતા અને તફાવત, કાર્યકારણ સંબંધ, જ્યારે તમે બેચ જોઈન કરશો માનસ એકેડમીમાં ત્યારે તમને આ બધા જ મુદ્દાઓ ઉપર પકડ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને એક પ્રશ્ન ઓર મૂંઝવતો હોય છે કે કઈ પુસ્તકો વાંચવી? અરે ભાઈ, ઓથેન્ટિક પુસ્તકો વાંચવી. ઓથેન્ટિક પુસ્તકો કઈ છે? ઓથેન્ટિક સોર્સ કયા છે? તો જવાબ છે ઓથેન્ટિક સોર્સ જીસીઆરટી, એનસીઆરટી છે. તમે ચાહો તો તમે એનસીઆરટી વાંચી શકો, તમે ચાહો તમે જીસીઆરટી વાંચી શકો. એક ચીજ અહીંયા સ્પષ્ટ કરવા માંગીશ કે તમામ એનસીઆરટી જે ધોરણ 6 થી 12ની છે એ જ એનસીઆરટીના સિલેબસને જીસીઆરટીમાં જેમનો તેમ સ્વીકારી લેવામાં આવ્યો છે. એટલે તમે જીસીઆરટી વાંચશો કે એનસીઆરટી વાંચશો બહુ જાજો ફરક પડતો નથી. નંબર 1. નંબર 2 કે આપણને જે પ્રશ્ન પેપર આવશે ને એમાં ઇંગ્લિશ સિવાયનો તમામ પ્રશ્નપત્રો ગુજરાતી ભાષામાં આવવાના છે. તો આપણે જો ગુજરાતી ભાષામાં કાચા હશું તો જીકે અને કાયદાશાસ્ત્રના પેપરમાં પણ આપણને નુકસાન થઈ શકે છે. તો આપણે કોશિશ એ કરવી જોઈએ કે જીસીઆરટીની પુસ્તકો ગુજરાતી ભાષામાં જે છે એનાથી આપણે અભ્યાસ કરીએ. એ સિવાય માર્કેટમાં ઘણું બધું સાહિત્ય એવું છે જે ઓથેન્ટિક છે, વેબસાઇટ્સ ઉપર અવેલેબલ છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તકોમાં અવેલેબલ છે. ઘણી પુસ્તકો ઇંગ્લિશ છે જે દિલ્હી યુનિવર્સિટી, નેશનલ બુક ટ્રસ્ટ વગેરેથી જોડાયેલી છે. આ તમામ પુસ્તકો આપણે વાંચવા બેસીએ તો 5 વર્ષે પણ પીએસઆઈનો સિલેબસ પૂરો ન થાય. તો શું કરવું? મધ્યમ માર્ગ શું છે અથવા ઉત્તમ માર્ગ શું છે? તો કે મધ્યમ માર્ગ અને ઉત્તમ માર્ગ એ છે કે તમે માનસ એકેડેમીનું સ્ટડી મટીરિયલ અને માનસ એકેડેમીની બુક્સ વાંચો. નંબર 2 કે અમે અમારા જુદા જુદા વિષયો ઉપર યુટ્યુબ ઉપર લેક્ચર્સ મૂકતા રહીએ છીએ. એવા લેક્ચર્સને જોવાનું ચૂકતા નહીં. એ કંઈક ને કંઈક મુદ્દા ઉપર તમને તમારા લક્ષ્યની નજીક લઈ જવામાં સહાયક છે. હા, ત્રીજી વાત કે અમે
ટેસ્ટ સિરીઝ પણ આયોજિત કરતા હોઈએ છીએ. પાછલી PSI પ્રિલિમિનરી પરીક્ષામાં અમે 25 પ્રશ્નપત્રોની એક સર્વાંગી ટેસ્ટ સિરીઝ ઓનલાઈન શરૂ કરેલી અને યુવાનોએ 2500 પ્રશ્ન જે આવેલા ને એ 2500 પ્રશ્નમાંથી 70 થી 80 પ્રશ્ન બેઠે બેઠા એક્ઝામિનેશનમાં પૂછાયેલા. હું એવો દાવો નથી કરતો કે અમે જે કરાવીએ એમાંથી પૂછાઈ જશે. હું એટલો દાવો કરું છું કે અમે જે કરાવીએ એ તમે સમગ્ર રીતે તૈયાર કરી અને એ પ્રમાણે જ પરફોર્મન્સ કરશો તો તમારું સિલેક્શન થઈ જશે. અમારો દાવો એ નથી અમારાથી પૂછાય છે. અમારો દાવો એ છે અમારું તૈયાર કરો, સિલેક્શન થઈ જશે. અને એટલા માટે જ આ વિધાન એ લખ્યું છે કે આ બધું જ તમારે એક સ્થાને એકીકૃત રીતે સર્વાંગીપણે કરવું હોય તો તમારે માનસ એકેડેમીની ઓફલાઈન બેચમાં એડમિશન લઈ લેવું જોઈએ. યુવાનો, સપનાઓ સાકાર કરવાની અનુકૂળતા બધાને મળતી નથી, તમને મળી છે અને એ તમારું સૌભાગ્ય છે. ને જો હવે તમે આડાઅવળા ક્યાંય બીજા માર્ગે ચડી ગયા તો બની શકે તમે તમારા સપનાઓ સાકાર કરવાની ક્ષમતા ધરાવતા હોવ તે છતાં તમે સફળ ન થાવ. તો સફળ થવું છે, સમર્પિત થઈને મહેનત કરવી છે તો ચોક્કસપણે અત્યારે જ માનસ એકેડેમીનો સંપર્ક કરો. તમને પેપર જોતા હોય તો આ નંબર ઉપર અત્યારે જ કોલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો વોટ્સએપ ઉપર. અને તમે એડમિશન લેવા માગતા હોય તો અહીંયા જ આ જ નંબર ઉપર તમે તમામ ઇન્ક્વાયરી કરી શકો છો. મારા યુવાનો, PSI ASI સંબંધી તમામ બાબતો અહીંયા આપણે આ સેશનમાં સફળતાપૂર્વક સમજ્યા. તેમ છતાં કોઈને કશી પણ મૂંઝવણ હોય, સમસ્યા હોય, ચોક્કસ તમે આ નંબર ઉપર અમારો સંપર્ક કરો. 7228937808 અમારો વોટ્સએપ નંબર છે. આપની સફળ કારકિર્દી માટે અમારા માનસ એકેડેમી ટીમની આપને હાર્દિક શુભકામનાઓ સાથે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.